નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેતી માહિતી સુરેશમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલના સમયમાં બિનપિયત વિસ્તારમાં વાવી શકાય, કઈ વેરાયટી પિયત વિસ્તારમાં વાવી શકાય, ખીલા મૂળની છે કે તંતુ મૂળની, અને ટૂંકા ગાળાનો કપાસ છે, મધ્યમ ગાળાનો છે કે લાંબા ગાળાનો છે, એમની સંપૂર્ણ માહિતી રહે કે આજે એ કંપનીનું નામ, કંપનીની વેરાયટી કયા નામથી બજારમાં મળે છે અને એમનો પાકવાનો સમયગાળો કેટલો છે, એ સંપૂર્ણ ટોપ કપાસની વેરાયટીઓનું આજે આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયોમાં આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરશો। સૌપ્રથમ આપણે વાત કરીએ કે બિનપિયત વિસ્તારમાં અત્યારે હાલમાં ચાલતી ટોપ કપાસની વેરાયટીઓ કઈ છે, તો તેમનું વાત કરીએ તો નિજુવિલી સીડ્સનું સિરી આ બિનપિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, અને પિયતની સુવિધા હોય અને થોડા પિયત આપવામાં આવે તો પણ આમનું સારું એવું ઉત્પાદન લઈ શકાય છે। આ વેરાયટી રહી એ ખીલા મૂળની છે અને પાકવાનો સમયગાળો રહ્યો એ મધ્યમ ગાળાથી લાંબા ગાળાનો કપાસ ગણવામાં આવે છે। 160 થી 180-85 દિવસ સુધી આ પાક રહ્યો એ ઊભો રહે છે। તો આ હતી બિનપિયત કપાસની વેરાયટી। ત્યારબાદ વાત કરીએ ક્રિસ્ટલ કંપનીનું 7576, આ પણ બિનપિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, અને પિયતની સુવિધા હોય અને 1, 2, 3 પિયત આપીએ તો પણ સારું એવું ઉત્પાદન એમાં મેળવી શકીએ છીએ। આ વેરાયટી રહી એ પણ ખીલા મૂળની છે અને મધ્યમથી લાંબા ગાળા સુધી પાકતી આ જાત છે। સાગર લક્ષ્મી એગ્રી સીડ્સનું સાગર 301, આ પણ બિનપિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી જાત છે, અને આ પણ ખીલા મૂળની વેરાયટી છે, અને આમનો પણ પાકવાનો સમયગાળો રહ્યો 160 થી 180 થી 90 દિવસ સુધીનો રહે છે। અજીત સીડ્સનું અજીત 5 નંબર વેરાયટી રહે એ પણ બિનપિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે। આ વેરાયટી રહી એ પણ ખીલા મૂળની છે અને પાકવાનો સમયગાળો 160 થી 180 દિવસ સુધીનો રહે છે। ખાસ કરી અને જ્યાં બિનપિયત છે કે વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે, વેદા કંપનીનું પ્લેટિનમ JK CA8817 એ સૂકા વિસ્તાર માટે કે જ્યાં ટૂંકા ગાળાએ વાવેતર કરવામાં આવે છે, હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન સિસ્ટમ જ્યાં ખેડૂતો વાવતા હોય કે ખૂબ જ ટૂંકા ગાળામાં કપાસનું રહ્યું એ વાવેતર કરતા હોય તો સૌથી સારું ઉત્પાદન આપતી આ વેદા કંપનીની પ્લેટિનમ છે, એ વેરાયટી સૂકા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, અને આ વેરાયટી પણ ખીલા મૂળની જ વેરાયટી છે। હવે વાત કરીએ કે પિયત પાણીની જ્યાં સુવિધા છે ત્યાં પિયત વિસ્તાર માટે કઈ સારામાં સારી વેરાયટીઓ અત્યારે ખેડૂતો રહ્યા એ વાવી શકે અને વધુ ઉત્પાદન લઈ શકે એમની વાત કરીએ તો કાવેરી સીડ્સનું દૂસરા કપાસનું બિયારણ છે, આ પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, અને આ વેરાયટી રહે એ ખીલા મૂળની છે, અને આમનો પણ પાકવાનો સમયગાળો રહ્યો 160 થી 190 દિવસનો સમયગાળો રહે છે। આર્યા કંપનીનું અજીત 111, આ વેરાયટી રહે એ પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, અને આ ખીલા મૂળની વેરાયટી છે, આમનો પણ પાકવાનો સમયગાળો રહ્યો એ 160 થી 190 દિવસનો। કાવેરી સીડ્સનું ATM કે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત જાત છે, આ પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે, અને આ પણ મધ્યમથી લાંબા ગાળાનો પાક છે, 160 થી 190 દિવસ પાકતી જાત છે, અને આ પણ ખીલા મૂળની વેરાયટી છે। તુલસી સીડ્સનું સેરાટ કપાસનું બિયારણ રહ્યું એ પણ પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે,
અને આમનું ઉત્પાદન પણ સારું એવું મળી રહે છે. અને આ પણ મધ્યમથી લાંબા ગાળે પાકતી જાત છે અને આ ખીલા મૂળવાળી એ વેરાયટી છે કપાસની. રોયલ સીડ્સનું જયભેરી વેરાયટી એ પણ પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે અને આ પણ ખીલા મૂળની વેરાયટી છે અને 160 થી 190 દિવસની આજુબાજુ પાકતી વેરાયટી છે અને સારું ઉત્પાદન આપતી વેરાયટી છે. પ્રવર્ધન કંપનીનું ફોર્સ કપાસની વેરાયટી આ પણ પિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી જાત છે અને ખીલા મૂળની વેરાયટી છે અને મધ્યમથી લાંબા ગાળાની પાકતી જાત છે કે 160 થી 190 દિવસની પાકતી જાત. મુદ્રા સીડ્સનું ભવિષ્ય એ કપાસની વેરાયટી રહી એ પિયત વિસ્તાર માટે ભલામણ કરેલી જાત છે અને આ પણ ખીલા મૂળની વેરાયટી છે અને મધ્યમથી લાંબા ગાળે પાકતી જાત છે. 160 થી 190 દિવસનો પાકવાનો સમયગાળો. કપાસની વેરાયટી પસંદ કરતા સમયે આપની જમીનમાં કઈ કપાસની વેરાયટી માફક આવે છે અને છેલ્લા વર્ષોમાં આપને જે સારું ઉત્પાદન મળ્યું હોય એ કપાસની વેરાયટી રહે એ આપણે પસંદ કરવી જોઈએ, જેથી કરી અને વધુમાં વધુ ઉત્પાદન લઈ શકાય અને ખેતીમાંથી વધુ નફો મેળવી શકાય. તો આ હતી અત્યારે ચાલતી કપાસ પિયત અને બિનપિયત જાતો કે જે અત્યારે વધુ ઉત્પાદન આપે છે અને સારી કાળજી હેઠળ બિનપિયત કપાસની જાતો રહે જે 15 મણની આજુબાજુ વીઘે ઉત્પાદન લઈ શકાય છે, જ્યારે પિયત જાતો રહે એમાં ઉત્પાદન રહ્યું એ એક વીઘે 20 થી 25 મણ ઉત્પાદન લઈ શકાય છે. આ વિડીયો આપને કેવો લાગ્યો એમના પ્રતિભાવો રહ્યા એ કોમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરશો અને આ વિડીયો આપને માહિતીસભર લાગ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા શેર કરશો, લાઈક કરશો અને આપણી ચેનલ ખેતી માહિતી સુરેશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.